તો જય માતાજી ભાઈઓ, આપણે લાઈટ આવી જાય, આપણે પાવાગઢ દવા બદલે નીકળી જાય. કેટલા વાગ્યાની બસ? 9:30 વાગ્યાની બસ છે. તો જો આપણે પાલનપુર બસ ડેપોમાં આવી ગયા છે. બસ 9:30 વાગે આવે છે. તો તમને આપણે ફૂલ બ્લોગ બનાવીને બતાવીએ પાવાગઢમાં હાલ કેવું છે, મહાકાળી માતાના દર્શન કરાવીએ. તો બ્લોગમાં જોડાયેલા રહેજો આગળ. તો જો ભાઈ આપણે બસ મળી ગઈ છે. હવે કેટલા સેટ 9:40 આપણે બસમાં બેસી ગયા હતા. આપણા જગોભાઈ અને આપણે નીકળી ગયા હતા પાવાગઢ. તો જોડાયેલા રહેજો. બતાવીએ તમને પાવાગઢમાં હાલ કેવું છે, બધું કેવું હાલચાલ જેવા છે. આપણે હોટલ માનસીએ કેટલા વાગે? 11:30 વાગે આપણે હોટલ માનસીએ ઊભા રહ્યા છે. ચા પાણી નાસ્તો બધું કરવા પહેલાં 4:30 વાગે પહોંચાડશે. હવે હેડવાની તૈયારી જ છે. તો જો ભાઈ આપણે હાલોલ તો ભાઈ આપણે ફાઇનલી પાવાગઢ બસ સ્ટેન્ડ ઉતરી ગયા છે. હવે ઉપર જવાની બસ ગોતવાની છે, એટલે મળી જાય એટલે નીકળી જઈએ ઉપર. તો જો આપણે પાવાગઢ શેઠ ઉપર સી ઘાટી કહેવાય યારી, મોચી ઘાટી આપણે એ આવી ગયા છે. હોયથી આપણે હેડતું જવાનું છે. કોઈ કણ ચા બીજી પીવો, ચા બીજી પી અને પછી આપણે નીકળી જાઓ. ઉપર મંદિરે દેખાય જ છે, જોઈ લો. આપણે એટલે જવાનું હોય ઉપર. તો આપણે તો આગળ જવાનું છે શેઠ હેડતા. જો ભાઈ ઉપરથી નજારો કેવો દેખાય હે. એક નંબર સીન છે. બાકી આપવું હોય તો આવી જાય. આ બધા વિડીયો બહુ બધા આવે છે. જો આપણે આટલા ઊંચા ચડ્યા છે. કોઈ કણ ફોટોશૂટ કરે એવી જગ્યા સારી. કોઈનો ફોટા બોટા બીજા પાડવા હોય તો. બાકી કોઈ કણ લીપન બીપો બધું જાય છે, પણ આપણે હેડતા જરા. જો અમારા જગોભાઈ શું કરે, ઠેલાનું કોક અડવિતરી કરે. તો હવે આપણે ત્યાં કરીએ ઉપર. જો ભાઈ વરસાદ બીજો આવ્યો, તાજુ મસ્ત, એટલે ઉપરથી ઝરણા બીજા બધું કમ્પ્લીટ એક નંબર પડે. બાકી સીન મસ્ત છે. હું તમને થોડું પરથી બતાવું. જુઓ બાકી પેલી સાઈડ નજારો પૂરા વાદળ જ વાદળ છે. એક નંબર નજારો છે. આ નજારો પણ જોઈ લો. એક નંબર વ્યૂ. જો આ સીન ખાલી ખતરનાક લાગે છે ને. તડતા તાપે ખતરનાક લાગે છે, પણ તળવાની મજા આવે છે. કારણ કે નજારો કોરેમોરે જોરદાર છે. એકદમ વાદળ ઉપર ચોટી રહે. એક નંબર લાગે છે. જુઓ સીન જુઓ તમે, ખાલી મજા આવશે. તો એ કારણ ફોટા પાડે છે, કારણ કે લોકેશન મસ્ત છે. જગો ફોટો પડાવવા રહીએ. પાછળ એક નંબર નજારો દેખાય છે. હા હા, જો ભાઈ ઝરણાનું પાણી એકદમ સીડીએમ આવે છે. એકદમ મસ્ત રીતે જોવાની મજા આવે એવું. પથરા બધું ખેંચીને લાવ્યું ને મારું ખતરનાક. આપણે પાણી આવેલું છે એટલે જુઓ બધું ભેડું કરી ઉપરથી ખેંચીને લાવી. હવે કોઈ જાજુ તો બાચી રહ્યું નહીં, પણ હવે થાક લાગ્યો. રસી ગયું છે હવે. હવે સીધો ચડાવવા હશે ઘણો ખરો. મંદિરનો બીજો ગેટ ક્રોસ કરી નાખ્યો. બાકી જુઓ જહા દેખો ધુઆ કોરો ધુઆ જ છે. થોડા શેટા જાય તો ચોખા દેખાઈએ નહીં. તો ભાઈ જો દૂધિયું તળાવ આવી ગયું છે. દૂધિયું તળાવ જેવું છે. આપણે પહેલી વખત આવ્યા છે એટલે જોઈ લઈએ, તમને બતાવી દઈએ.
બરાબર જો ધુઆ ધુઆ છે, કોઈ દેખાતું નહીં, પણ આ ટાઈપનું છે. આ ટાઈપના બધા નજારા જોવા મળી હાલ તો. એટલે ફરવા એક વખત તો આવજો જ આપેલો પાવાગઢ આપેલો ચોમાહામાં. જો બેવાથી ક્લિયર દેખાય તળાવ. આ ટાઈપનું છે. તો હજી કણ આગળ આગળ બતાવીએ જોવા જેવા નજારા આવી તમે. તો જુઓ ભાઈ આપણો કણ આ બીજું એક તળાવ આવી ગયું છે. આ ચીયું તળાવ છે? દૂધિયું પેલું સાચ્યું હતું. પેલું સાચ્યું હતું હારી દૂધિયું. ના ના પડે ફોન. પણ બાકી નજારો એક નંબર છે. એવું કેવું તો ભાઈ આપણે મંદિરનો મેન ગેટ જે ઉપર ચડવાનો છે એ પાર કરી નાખ્યો. જો અહીંથી ઉપર ચડે ને તમને કાલકામાના દર્શન કરાવવા. તો ભાઈ જો આપણે હવે શેઠ પહોંચી ગયા છે મેન ગેટે કાલકા માતાજીના. તો જો ભાઈ હવે તો હવે શેઠ મંદિર બાજુ પહોંચવા છે. કોઈ દેખાતું જ નહીં. કરો ધુઆ ધુઆ, કરો ધુઆ ધુઆ. તો ભાઈ જો હોય કારણ માતાજીનું મંદિર મળી ગયું છે. તો આપણે દર્શન કરવા થઈ જાય છે. અને પાછળ એક બીજો ભાઈ વ્લોગ બનાવતો આવે આપણા જેવો. જો ભાઈ આપણે પાવાગઢ મહાકાળી માતાજીના દર્શન કરી લો. કરજો મારા ગાડીમાં જો પરથી બધો નજારો ને તળાવ બીજું બધું દેખાય છે. કોઈ ફોટોશૂટ ને બધું ચાલુ છે. આપણે બટુક ભૈરવ મહારાજજી મંદિર. ફરવા એટલે બહુ મસ્ત છે. માતાજીના દર્શન બીજા કરી લીધા છે. કોઈ કણ આરંગ કરવા માટે પણ બેહવા બદલે પણ સુવિધા છે બધી. આ છે પ્રસાદી કાઉન્ટર. આ બાજુ બધું શોપિંગનું છે અલગ અલગ. આપણે માતાજીની કોઈ ગાદી બાબરી તથા બાધા જેવું હોય તો આ જગ્યાએ આવવાનું. બાકી તો એકદમ આ પ્રસાદ કાઉન્ટર, આ સાડી ને એ બધું ઉપરથી દેખાય છે. તો જો ભાઈ હવે થોડુંક વાતાવરણ થોડું ક્લિયર થયું હોય એટલે નેચર ચોખ્ખું દેખાય. વાદળમ બાદળ ધરી હવે બધું એકદમ ક્લિયર દેખાય. બાકી આમ તો કોઈ ક્લિયર દેખાતું નહોતું. હવે વાતાવરણ ચોખ્ખું જ થયું. ધોવા બધો જતો રહ્યો. અને હવે ધજા ચડાવવાની તૈયારી કરી. તો ધજા ચડાવી રહી એટલે આપણે દર્શન કરીને પછી નીકળી જવા. ભાઈ हो जाते रे रेडी वाली આપણે બે રહીશું બંડી. જોવા ધજા ચડાવે પૂરી પ્રોસેસ.
જા આપણે મહાકાળી માતાનું દર્શન કર્યા, પછી આપણે ધજા પણ જોઈ લીધી ચડાઈ, એ પણ દર્શન કર્યા. અને હવે આપણે જઈએ છીએ ભદ્ર મહાકાળીના મંદિરે દર્શન કરવા, જે કે નેચા છે એ પણ તમને બતાવીએ કે શું છે. જોડાયેલા રહે આપણે બજારમાં નીકળ્યા તો જો ઘણું એ પણ કોઈ લેવાની ઈચ્છા નહીં લાગી, કોઈ મૂકી જ નહીં કે લઈ હું જાઉં એ ખબર જ નહીં પડતી.
હું લઈ જાઉં ખબર પડે મગજ હેંગ મારી ગયું આટલું બધું જોઈને એટલે લેવાનો પ્રોગ્રામ પોસ્ટપોન આવ્યો હવે કોઈ વિચાર આવ્યા તો રહીએ ને કે બસ જય માતાજી જો ભાઈ આપણો એક ફોટોશૂટ કરવા ઘડી વાર ઉભા હતા કારણ કે પાછળ છે ને નજારો એકદમ ખતરનાક છે એટલે આપણો ફોટોશૂટ બીજું કરી અને હવે જઈએ છીએ ભદ્રમહાકાળીના દર્શન કરવા આપણા ફોનનો કેમેરો તો એટલો હાઈફાઈ નહીં કે બધું ક્લિયર દેખાય પણ હોયથી અમને તો જોરદાર દેખાય નજારો બાકી તમને બતાવો જો દેખાય તો કેમેરામાં લગભગ તો નહીં જ દેખાય જો હા જો આવો કહેવાય નજારો હા જો બરો ઝૂમ કરી નાખો થોડું હા જો એ જ બતાવું જુઓ હા હવે ઉકાળો થયું હા જો હવે નજારો દેખાય બાકી દેખાય બધી મજા આવી કે હંગાય હજુ મસ્ત વન્ડરફુલ કેટલા 1 2 3 4 5 જણા પડી એકદમ એચડી વિડીયો આવ્યો 5 જણા પડી ખતરનાક સીન છે પાવાગઢ આવો તો આપણે ભદ્રમહાકાળીમાં જાતે આ જોવા મળે તો હમણાં આવવાનું આ તો કોઈ ના ફરવા બાજુ આવ્યા હતા જો ભાઈ આપણે ભદ્રકાળી મહાકાળી જે જતા હતા ને હોય તો વરસાદ ચાલુ થઈ ગયો હવે ફસાઈ નાખ્યા વચ્ચે ઉભા છે આ તો કેટલા જણા ઉભા એ જો વરસાદ આવતો હતો એટલે આપણે સસ્તો રેનકોટ લીધો એક અને આવી ગયા નેચે શેઠ તો હવે આવું હોય સીટ નેચે અને અહીંયાથી બસમાં બેસીને હેડતા થઈ જા ઘેર તો ભાઈ જો આપણે વળતા આવી ગયા છો કારણ હવે પાવાગઢ બસ સ્ટેશનમાં કારણ કે વરસાદ આવ્યો એટલે પાછા વળી ગયા હતા બાકી એક વાત કહ્યું છે બધે ફરી થાય છે પણ કોઈ જગ્યાએ સારો ટેસ્ટ નાસ્તો ખાવાનો નહોતો મળ્યો પણ હવે કારણ આપણે બસ સ્ટેન્ડથી જ આગળ એક છે જય રણછોડદાસ હા જય રણછોડદાસ ભોજનાલય એ જગ્યાએ આપણે સારો નાસ્તો મળે તો સારું ખાવાનું તો કોઈ દાડો આવો તો બીજે ભટ્ટા વગર એ ખાજો બસ સ્ટેન્ડથી થોડા જ આગળ છે બરાબર બીજે રખડતા નહીં તો આજનો વ્લોગ આટલો જ જય માતાજી